નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું મારી યુટ્યુબ ચેનલ વાસ્તુ કલ્યાણમાં. મિત્રો, મોક્ષદા એકાદશી પર તમારી સમસ્યા અનુસાર કરો આ કામ. મિત્રો, હિન્દુ ધર્મમાં મોક્ષદા એકાદશીનું વિશેષ મહત્વ છે. આ દિવસે વ્રત કરવાથી વ્યક્તિ મોક્ષની પ્રાપ્તિ કરે છે. મિત્રો, મોક્ષદા એકાદશી અને ગીતા જયંતિ એક જ દિવસે થાય છે. આ કારણથી આ દિવસે વ્રત કરવાથી અને યજ્ઞ કરવાથી સમાન ફળ મળે છે. વર્ષ 2023માં મોક્ષદા એકાદશી 22 ડિસેમ્બરે છે. આ દિવસે મોક્ષદા એકાદશીનું વ્રત 2 દિવસ સુધી રાખવામાં આવે છે. આ એકાદશીનું વ્રત કરવાથી જીવનમાં અહંકાર અને અભિમાનથી મુક્તિ મળે છે. મિત્રો, આ વ્રત કરવાથી તમારા જીવનમાં તમામ પ્રકારની સમસ્યાઓમાંથી મુક્તિ મળે છે અને તમારા ધંધામાં પણ લાભ જ લાભ થાય છે. આ દિવસે તમે તમારી સમસ્યાઓ અનુસાર કેટલાક ખાસ ઉપાય કરી શકો છો, તો તમને તેનાથી તમારે નાણાકીય અને ધંધાકીય સમસ્યાઓમાં જરૂર ફળ પ્રાપ્ત થશે. તો જાણીએ મોક્ષદા એકાદશી પર કયા કયા ઉપાય કરવા જોઈએ. મિત્રો, મોક્ષદા એકાદશીના દિવસે ગાયને લીલો ચારો ખવડાવવો ફાયદાકારક માનવામાં આવે છે. જો શક્ય ના હોય તો ગૌશાળામાં ગાયના ચારા માટે પૈસા દાન કરો. આ સિવાય લોટના ગોળા બનાવીને તળાવમાં માછલીઓને ખવડાવો. આવું કરવાથી તમને ધંધાકીય અને નાણાકીય સમસ્યાઓમાંથી છુટકારો મળશે. એકાદશીના દિવસે ભગવાન વિષ્ણુની પૂજા કરવામાં આવે છે. આ સાથે કેળાના ઝાડની પૂજાનું પણ ખૂબ જ મહત્વપૂર્ણ માનવામાં આવ્યું છે. ખાસ કરીને જે વ્યક્તિની કુંડળીમાં ગુરુ નબળો હોય છે તેણે એકાદશીના દિવસે કેળાના ઝાડની પૂજા કરવી જોઈએ. આનાથી ગુરુની સ્થિતિ મજબૂત થાય છે અને લગ્ન જીવનમાં આવતી અનેક અડચણો પૂરી થાય છે. કોઈ ખાસ ઈચ્છા પૂરી કરવા માટે તમારે પીળી વસ્તુઓનું દાન કરવું જોઈએ. જો તમે મોક્ષદા એકાદશીના દિવસે ભગવાન વિષ્ણુને પ્રસન્ન કરવા માગો છો તો આ દિવસે પીળી વસ્તુઓનું દાન કરો. આ સિવાય જો તમે બ્રાહ્મણોને પીળા રંગના કપડાં દાન કરો છો તો તે તમારા માટે ફાયદાકારક સાબિત થશે. આ સાથે જ તમારી હરેક મનોકામનાઓ પૂરી થશે અને તમારા જીવનમાં સુખ અને સમૃદ્ધિની પ્રાપ્તિ થશે. મોક્ષદા એકાદશી પર પીપળાના ઝાડને જળ ચડાવો. ભગવાન વિષ્ણુને પીપળામાં નિવાસ માનવામાં આવે છે. તેનાથી દેવામાં રાહત મળે છે. આ સાથે આર્થિક સ્થિતિમાં પણ સુધારો થાય છે. આ દિવસે ભગવાન વિષ્ણુને ખીર અર્પણ કરવી જોઈએ. ખીરમાં તુલસીના પાન નાખીને અર્પણ કરો. તેનાથી ઘરમાં શાંતિ જળવાઈ રહે છે. પરિવારના સભ્યો વચ્ચે ભાઈચારો બને છે. મોક્ષદા એકાદશીની સાંજે તુલસીના છોડની સામે ગાયના ઘીનો દીવો પ્રગટાવવો અને ઓમ વાસુદેવાય નમઃનો જાપ કરતા તુલસીના છોડની 11 પરિક્રમા કરો. આના કારણે ઘરમાં સુખ શાંતિ જળવાઈ રહે છે અને ઘરમાં કોઈ પણ પ્રકારનું સંકટ આવતું નથી. જો તમારા ઘરમાં પૈસા આવતા નથી અને આવતાની સાથે જ ખર્ચ થઈ જાય છે તો તમારે મોક્ષદા એકાદશીના દિવસે ભગવાન કૃષ્ણને પાન અર્પણ કરવું જોઈએ. પહેલાં આ પાન પર કંકુ વડે શ્રી લખો અને પછી ભગવાનને અર્પણ કરો. પૂજા કર્યા પછી આ પાનને તમારી તિજોરી અથવા અલમારીમાં રાખો. આમ કરવાથી તમને ધંધાકીય અને નાણાકીય જીવનમાં જરૂર લાભ થશે. મિત્રો, મોક્ષદા એકાદશીનું શું છે મહત્વ? સનાતન ધર્મમાં એકાદશીનું વ્રત અત્યંત પવિત્ર, શાંતિપૂર્ણ અને પાપનાશક માનવામાં આવે છે. એકાદશીની તિથિ એ ગત ગુરુ વિષ્ણુ સ્વરૂપ છે, જે તમામ પાપોને હરી લેનાર છે. બધી એકાદશીઓમાં નારાયણ સમાન ગુણ આપવાની શક્તિ ધરાવે છે. તે બધા તેમના ભક્તોની મનોકામના પૂર્ણ કરે છે અને તે વિષ્ણુ લોક એટલે કે વૈકુંઠમાં લઈ જાય છે. પુરાણ અનુસાર ભગવાન કૃષ્ણએ યુધિષ્ઠિરને એકાદશી તિથિનું મહત્વ સમજાવતા કહ્યું છે કે મને એકાદશીના વ્રતની વિધિ જેટલું સુખ મળે છે એટલું જ મોટી દક્ષિણાવાળી યજ્ઞથી નથી મળતું. જેમાં સર્પોના શેષનાગ, પક્ષીઓમાં ગરુડ, દેવતાઓમાં શ્રી વિષ્ણુ અને મનુષ્યોમાં બ્રાહ્મણોને શ્રેષ્ઠ છે. તેવી જ રીતે સર્વ ઉપવાસોમાં એકાદશીનું વ્રત શ્રેષ્ઠ અને કલ્પનાકારી છે. આ વ્રત રાખવાથી શુભ ફળમાં વૃદ્ધિ થાય છે અને અશુભનો નાશ થાય છે.
ભગવાન શ્રી કૃષ્ણે યુધિષ્ઠિરને મોક્ષદા એકાદશીનું મહત્વ સમજાવતા કહ્યું છે કે આ એકાદશીનું મહાત્મા કેવળ વાંચવા અને સાંભળવાથી વ્યક્તિને વાજપેયી યજ્ઞનું ફળ મળે છે. આ વ્રત કરવાથી વ્યક્તિના જન્મનું પાપ શમન થાય છે અને જન્મ મરણના ચક્રમાંથી મુક્તિ મળે છે. વ્રત કરવાથી મળશે આ ફળો. ભક્તિભાવથી કરેલા વ્રતની અસરથી જીવન સંચારના બંધનમાંથી મુક્ત થઈને મોક્ષની પ્રાપ્તિ થાય છે. આ વ્રતના પ્રભાવથી વ્યક્તિને તમામ દુર્ગુણો, વિકારો અને પાપમાંથી મુક્તિ મળે છે. તે ગુણવાન, ધનવાન, મહેનતુ અને ઐશ્વર્યવાન બને છે. તેમજ એકાદશીનું વ્રત કરવાથી નીચ યોગમાં ગયેલા પિતૃ મોક્ષ મળે છે અને સાથે જ તમને ધંધાકીય અને નાણાકીય સમસ્યાઓમાંથી પણ છુટકારો મળે છે. મિત્રો, આ માટે મોક્ષદા એકાદશીના દિવસે તમારે વ્રત કરવું જોઈએ, જેનાથી તમને તમારા જીવનમાં સુખ, સમૃદ્ધિ અને ધનની પ્રાપ્તિ થશે. મિત્રો, તમને મારો આ વિડીયો સારો લાગ્યો હોય તો લાઈક, સબસ્ક્રાઈબ અને તમારા મિત્રોને જરૂર શેર કરો.